ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 12 કોમ્પ્યુટરમાં આપણે કુલ 6 લેસન પૂરા કર્યા છે. છઠ્ઠા લેસનના પ્રશ્નો લાસ્ટ સેશનમાં મેં તમને આપી દીધા છે. ફૂલસ્કેપ ચોપડામાં તમારે એના જવાબ લખવાના છે. ઇનફેક્ટ 1 થી 6 લેસનના ક્વેશ્ચન્સ આપેલા છે અને એના આન્સર્સ જે છે એ લખવાના રહેશે. આપણે ક્વેશ્ચન વાળું જે સેશન હોય છે એમાં પ્રશ્નો અને એમસીક્યુ બે સેશન હોય છે. એમાં પ્રશ્નોના જવાબ લખવાના અને એમસીક્યુ તમારા જે પાઠ્યપુસ્તકમાં હોય એ તમારે ટીક કરી લેવાના, એટલે સોલ્વ કરવાના. બાકી સોના પ્રકાશનનું માર્વેલ લેવાનું કીધું છે એ 2020 નું એડિશન હોવું જોઈએ. 2019-18 એક પણ એડિશન નહીં, 2020 નું એડિશન હોવું જોઈએ. બરાબર છે, તમારી અનુકૂળતાએ લઈ લેજો. એટલે એમસીક્યુ જે છે એ એમાંથી કરવાના રહેશે. આજનું આ સેશન જે છે એમાં આપણે લેસન 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનું રિવિઝન કરવાનું રહેશે. લેસન 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો રિવિઝન ચાલુ થાય છે. ઓબ્જેક્ટ આધારિત ભાષા કોમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મો એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ પૂરા પાડે છે તે ભાષાને ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની લાક્ષણિકતાઓ કઈ છે તે હવે આપણે જોશું. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણા કેન્દ્ર બિંદુએ ઓબ્જેક્ટ હોય છે કે જે ડેટા તેમજ ક્રિયાત્મકતા ફંક્શનાલિટી એમ બંને એક સાથે ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત પ્રોગ્રામરને વિભાગીય પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે પ્રકારનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. આ ક્ષમતાને કારણે પ્રોગ્રામર હયાત મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે. આમ તે લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી આપે છે. હયાત કોડનો ફરી ઉપયોગ તેમજ હયાત કોડને સુધારીને ઉપયોગ કરવાથી સોફ્ટવેર બનાવવાની ઝડપ ખૂબ જ વધારી શકાય છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સોફ્ટવેર વધુ વિશ્વસનીય છે અને તેની જાળવણી, પુનઃ ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય ખૂબ સરળ છે. ઓબ્જેક્ટ વાસ્તવિક, હવે ઓબ્જેક્ટ એટલે શું એ હું કહું છું તમને લોકોને, એના વિશે ચર્ચા કરીશું. વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ છે. કેટલીક વસ્તુઓ ભૌતિક સ્વરૂપમાં હયાતી ધરાવે છે, જેમ કે વ્યક્તિ, કાર કે કોફીના મગ એટસેટ્રા. કેટલીક વસ્તુઓ અમૂર્ત સ્વરૂપે અમૂર્ત સ્વરૂપને ઇંગ્લિશમાં એબ્સ્ટ્રેક્ટ કહેવાય છે. એબ્સ્ટ્રેક્ટ હોઈ શકે કે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ ન શકાય, જેમ કે તારીખ અને સમય જેવા ખ્યાલો. તારીખ અને સમય છે પણ તેને જોઈ ન શકાય એવી રીતે, એવા ઓબ્જેક્ટ છે. દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. દાખલા તરીકે દરેક વ્યક્તિ નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે, જેને ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં લક્ષણો એટલે કે પ્રોપર્ટીઝ અથવા એટ્રીબ્યુટ કહેવામાં આવે છે. એને ગુણધર્મો તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ઓબ્જેક્ટને ઓળખવા માટે એટ્રીબ્યુટની કિંમત વાપરીએ છીએ. આ કિંમતો સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે. ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે.
બિહેવિયર મેથડ તરીકે પણ ઓળખાય છે. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ, ઓબ્જેક્ટ, તે કયા નામથી ઓળખાય છે, આઈડેન્ટિટી, તે શું છે, સ્ટેટ, તેની સ્થિતિ, અને તે શું કરે છે, બિહેવિયર દ્વારા તેનું વર્ણન કરી શકાય છે. હવે આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ જોશું. ક્લાસ તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એટલે કે એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પર્સન નામનો ક્લાસ છે જે ઘણી બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરે છે. હવે ઓબ્જેક્ટ એટલે શું તે વિશે હું માહિતી આપીશ. ઓબ્જેક્ટ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે એક વસ્તુ છે. પર્સન ક્લાસમાં જુદી જુદી વ્યક્તિ એ ઓબ્જેક્ટ છે જે તેના એટ્રીબ્યુટની કિંમતથી ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ, નેમ, સિટી, જેન્ડર, બર્થડે, એટસેટ્રા. રાઈટ? નેક્સ્ટ વન, ક્લાસ એટલે હવે આપણે વિસ્તારથી જોઈએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં આપણે ક્લાસ વિશે હવે હું તમને માહિતી આપીશ. તમને ઓલરેડી ક્લાસ એટલે શું, ઓબ્જેક્ટ એટલે શું, એના વિશે મેં તમને માહિતી આપી. હવે આપણે ક્લાસ એટલે શું તે વિસ્તારમાં જોશું. ઓકે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે જે ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત સમકક્ષ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ એટલે કે નકશો તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસ એ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો એક સર્વસાધારણ ખ્યાલ છે. એના પછીનો જે ટોપિક છે તે છે ઇન્કેપ્સ્યુલેશન. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને ઇન્કેપ્સ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. એના પછીનો જે ટોપિક આવે છે એ હમણાં જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે.
એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આંટીગુટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કહે છે તે જણાવતું નથી. એના પછીનો જે ટોપિક છે તે છે ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત. ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે. એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. આપણે અત્યારે ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો તફાવત જોયો. એના પછીનો જે ટોપિક છે તે છે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે છે. નીચે મુજબના બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલીમોર્ફિઝમ શક્ય બનાવી શકાય છે. એક ફંક્શન ઓવરલોડિંગ અને બીજું ઓપરેટર ઓવરલોડિંગ. એમસીક્યુમાં આવી શકે એવો ક્વેશ્ચન, પોલીમોર્ફિઝમ કયા પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બનાવી શકાય છે? જવાબ એ ફંક્શન ઓવરલોડિંગ, જવાબ બી ઓપરેટર ઓવરલોડિંગ, સી એ અને બી બંને, અને ડી એક પણ નહીં. એટલે આપણો સાચો જવાબ શું હોવો જોઈએ? સી ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. રાઈટ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ જે લાક્ષણિકતા હોય છે તેને જ ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એક જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય એટલે ઓપેરન્સ ના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય બને છે. એના પછીનો જે ટોપિક આવે છે તે છે એગ્રીગેશન. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. જે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. દાખલા તરીકે મધર બોર્ડ. ફોર એક્ઝામ્પલ મધર બોર્ડ. મધરબોર્ડ એ કોમ્પ્યુટરનો એક ભાગ છે. કોમ્પ્યુટર, મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું હોય છે. સ્ક્રીન સ્વયં જ લંબાઈ, પહોળાઈ અને મોડેલ જેવા ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોય છે. એ જ રીતે મધરબોર્ડને પણ મોડેલ અને કંપની જેવા ગુણધર્મો સાથેનો ક્લાસ બનાવી શકાય છે. ધારો કે આપણી પાસે પર્સન, નેમ અને એડ્રેસ ક્લાસ છે, જેમાં નેમ ક્લાસમાં એફનેમ, એલનેમ, એટ્રીબ્યુટ, એડ્રેસમાં ક્લાસમાં સ્ટ્રીટ, સિટી, સ્ટેટ એટ્રીબ્યુટ અને પર્સન ક્લાસમાં એનએમ અને એડ્રેસ એટ્રીબ્યુટ જે અનુક્રમે નેમ અને એડ્રેસ ક્લાસના ઓબ્જેક્ટ છે. એના પછીનો જે ટોપિક છે તે છે એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. મધરબોર્ડ જો કે કોમ્પ્યુટરનો એક ભાગ છે પણ તે કોમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ રીતે મધરબોર્ડ કોમ્પ્યુટર સાથે અભિન્ન રીતે એક્સક્લુઝિવ સંકળાયેલ નથી.
બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ જણાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ અને મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે, જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે. જો એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ નષ્ટ થાય છે. પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ સાથે નાશ પામે છે. પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ ધરાવે છે, જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એગ્રીગેશન રિલેશનશિપ ધરાવે છે. એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે છે ત્યારે સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. ઇનહેરિટન્સ, એના પછીનો જે ટોપિક છે તે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ દર્શાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે, આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસમાં વારસામાં મળે છે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે. સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ છે. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે. પર્સન ક્લાસમાંથી એમ્પ્લોયી ક્લાસ મેળવી શકાય અને પછી એમ્પ્લોયી ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય. આ પ્રકારના ઇનહેરિટન્સ મલ્ટીલેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઇનહેરિટન્સનો ઉપયોગ અન્ય હયાત ક્લાસના ગુણધર્મનો ઉપયોગ કરી નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. ઇનહેરિટન્સ સિંગલ લેવલ કે મલ્ટી લેવલ એમ બે પ્રકારના હોઈ શકે છે. આ સાથે આપણું છઠ્ઠા લેસનનું રિવિઝન જે છે તે પૂરું થાય છે. અગેન મેઇન ટોપિક જે છે એ આપણે એક વખત જોઈ લઈએ. ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, ઓબ્જેક્ટ આધારિત ભાષા, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની લાક્ષણિકતાઓ, ઓબ્જેક્ટ એટલે શું, ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચેનો તફાવત, ઇનકેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન, ઇનકેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો તફાવત, પોલીમોર્ફિઝમ, એગ્રીગેશન અને કમ્પોઝિશન વચ્ચેની સરખામણી, ઇનહેરિટન્સ. આટલા ટોપિક આપણે અહીંયા જોયા છે. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે આપણું 7મું લેસન જે છે એ ચાલુ કરવાનું રહેશે. તમારું 7મું લેસન જે છે તે છે જાવાની મૂળભૂત બાબતો. એટલે હવે પછીના સેશનમાં આપણે એના વિશે હું તમને લોકોને સમજણ આપીશ. આજનું આ સેશન જે છે એ હું અહીં પૂર્ણ કરું છું. આઈ હોપ સો કે તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થયો હોય.
All of you, take care of yourself. Have a nice day.